કે આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો ઉત્સવ છે. પુષ્ટિ સંપ્રદાય અંતર્ગત હોવાથી, સનાતન વૈદિક પરંપરા અંતર્ગત હોવાથી આપણે પણ વ્યાસ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે માનીએ છીએ. પરંતુ પુષ્ટિ માર્ગનો જો મુખ્ય ઉત્સવ, અહીંયા ધ્યાન રાખજો, સંપ્રદાય નહીં, પુષ્ટિ માર્ગનો મુખ્ય ગુરુ પરંપરાનો ઉત્સવ આપણે ત્યાં પવિત્રા બારસ છે. આજનો દિવસ સનાતની વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પૂજન માટે યોગ્ય અને શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. જે ગુરુથી આપણે દીક્ષિત થયા છે, જે ગુરુ સ્થાન પર આપણા આચાર્યશ્રીઓ મહાનુભાવો બિરાજે છે, એમના દંડવત ચરણ સ્પર્શ, એમની સામે પ્રત્યક્ષ ત્યાં જઈ ગુરુ પૂજન કરી અને આપણે આપણો અહોભાવ ત્યાં પ્રગટ કરીએ છીએ. જેમ મારા પૂર્વ વક્તા અનુગ્રહ કુમારજીએ કહ્યું કે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો આજે જન્મોત્સવ છે અને એટલા માટે સનાતની વૈદિક હિન્દુ પરંપરામાં આજે ગુરુ પૂર્ણિમા તરીકે આ ઉત્સવ મનાવાય છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ એ આપણા ગુરુસ્થાને જ્યારે બિરાજે છે ત્યારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ આપણા ગુરુની આજ્ઞાઓનું પાલન કરવું એ જ આપણો મોટામાં મોટો ધર્મ બને છે. સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં કેવલ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો અલૌકિક દિવ્ય ભક્તિ માર્ગ છે કે જે ઠાકોરજી અને જીવાત્માનું પરસ્પર મિલન કરી અને પ્રભુના ચરણોમાં જીવાત્માને સોંપે છે. આજે આપણે વિચાર કરીએ, બ્રહ્મ સંબંધ જ્યારથી આપણે લીધું, એ બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિ માર્ગીય પદ્ધતિ પ્રમાણે ભગવદ સેવા કરી ભક્તિ અનુસાર જ્યારે આપણે આપણા જીવનનું વ્યાપન કરીએ છીએ ત્યારે એક વૈષ્ણવ તરીકે આપણું જીવન કેટલું દિવ્ય અને અલૌકિક બને છે. આજે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, મેંડ મર્યાદા આચાર વિચાર અને ભક્તિભાવથી એમની સેવા થતી હોય, અને જે ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય એ ઘરનો સીધો ફરક આપણે સ્વયં પોતાની આંખેથી જોઈ શકીએ છીએ. જ્યાં નિત્ય સત્સંગ થતો હોય, નિત્ય સેવા થતી હોય, નિત્ય સ્મરણ થતું હોય, એ ઘરમાં આપણે પગ મૂકીએ તો ત્યાંનું આખું વાતાવરણ અલગ હોય છે. અને જ્યાં સેવા ન હોય, સત્સંગ ન હોય, પ્રભુનું સ્મરણ ન હોય, એ ઘરમાં પગ મૂકીએ તો લૌકિક વાતો સિવાય આપણને બીજું કંઈ ત્યાં મળતું નથી. આ સીધો ફરક આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભના એક વચનનો જો આપણે સ્મરણ કરીએ તો કેટલી બધી કૃપા આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ઉપર મહાપ્રભુએ કરી છે. સ્વયં મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તા ન કરિષ્યતિ લૌકિક કિંચ ગતિમ. આ વસ્તુ પર આપણે જો વિચાર કરીએ, એ પછીના પૂર્વાચાર્યો પણ એનું અનુસંધાન લઈને ખૂબ જ સુંદર ટીકાઓ લખી છે. પણ મહાપ્રભુજીએ છાતી ઠોકીને ડંકાની ચોટ પર આજ્ઞા કરી છે કે ભગવાન અપી પુષ્ટિસ્થા ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. તમે એવા પ્રભુના શરણમાં છો, બ્રહ્મ સંબંધ દ્વારા તમે એવા પ્રભુનો હાથ ચરણ પકડ્યું છે કે પુષ્ટિસ્થ પ્રભુ છે, અને એ વિશ્વાસ રાખજો કે ક્યારે પણ તમારી લૌકિક ગતિ થવા દેશે નહીં. કેટલી સુંદર આજ્ઞા મહાપ્રભુ શ્રી વલ્લભે કરી છે. અને એ વચન ઉપર જ્યારે એમાં દ્રઢતા રાખી, વિશ્વાસ રાખી અને પુષ્ટિ માર્ગીય જીવો પોતાનું વહન કરે છે ત્યારે ખરેખર એ ભક્તિ દ્વારા, સેવા દ્વારા ચાર પુરુષાર્થના માધ્યમથી પ્રભુની કૃપાને પ્રાપ્ત થાય છે. મહાપ્રભુ શ્રી વલ્લભના અનેક ગ્રંથો છે જેનું સ્મરણ, દરેક ગ્રંથોની એક ઉચ્ચતમ કક્ષાઓ છે, એની એક હાઈટ છે.
દરેક ગ્રંથોનું પોતાનું આગવું સ્થાન છે. જ્યારે જ્યારે સમય મળશે ત્યારે એના પર સત્સંગ કરશું. પણ 16 ગ્રંથ જે મુખ્ય ગ્રંથો છે એ ગ્રંથોનું પણ જો સ્મરણ આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પોતાના જીવનમાં કરીએ તો એક વૈષ્ણવ તરીકે આપણે જીવન કેમ જીવવું જોઈએ, એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ, એક વૈષ્ણવ તરીકે આપણું જીવન કઈ રીતના હોવું જોઈએ, તેની સંપૂર્ણ માહિતી આપણને 16 ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આજે આપણી અલૌકિક પરિસ્થિતિ નબળી એટલા માટે થઈ ગઈ છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી આચાર વિચારનું આપણે પાલન કરતા નથી. ઘણીવાર બ્રહ્મ સંબંધ લેવાની આજ્ઞા લેવા માટે આવે, ઠાકોરજી પૂછતાવાની આજ્ઞા લેવા માટે આવે ત્યારે અમારે પૂછે કે ભાઈ 4 દિવસ ઘરમાં માસિક ધર્મનું પાલન થાય છે? તો કે જે એ થતું નથી, પણ ઠાકોરજી પૂછતાવા છે. એ ક્યારે પણ શક્ય બનતું નથી. વૈદિક પરંપરા, ભક્તિ માર્ગીય પરંપરા અનુસાર જો આપણે આપણા ધર્મનું પાલન કરીએ તો જ પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરમાં પ્રસન્નતાથી અને આનંદથી બિરાજી શકે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૈષ્ણવ કે આપણું આચરણ, આપણા વિચારો આ બધું જ્યારે અશુદ્ધ થવા લાગ્યું છે ત્યારે ખરેખર આપણી ભક્તિ માર્ગીય પરંપરા પણ આપણાથી ધીમે ધીમે દૂર થવા લાગી છે. અને એટલા માટે સત્સંગના માધ્યમથી, ગુરુજનોના વચનામૃતોના માધ્યમથી આચાર વિચાર, આપણી ભક્તિ માર્ગીય પરંપરા, આપણી સેવા માર્ગીય કર્મનિષ્ઠતા, આ બધા ઉપર થોડું ચિંતન કરી આપણા જીવનને આપણે થોડું સુધારીએ, આપણા જીવનને ભૌતિકવાદ તરફથી થોડું આધ્યાત્મિક આધિદૈવિકવાદ તરફ લાવીએ અને પ્રભુના ચરણોમાં આપણું મન સ્થિર થાય એ રીતનો જો આપણે ઉપાય કરીએ એ જ ખરા અર્થમાં આપણી ગુરુ ભાવના શ્રી મહાપ્રભુના ચરણોમાં આપણે સમર્પિત કરીએ છીએ. કેવલ બ્રહ્મ સંબંધ લીધા પછી ભાઈ હું વૈષ્ણવ છું બોલી જવાથી કંઈ થવાનું નથી. જીવનમાં અનેક પ્રકારના ઋણો હોય છે. દેવ ઋણ, પિતૃ ઋણ, ગુરુ ઋણ. ગુરુનું ઋણ આપણે ત્યારે જ ચૂકવી શકીએ કે ગુરુના વાક્યથી આપણે આપણા જીવનને સુધારીએ, આપણા જીવનને ગુરુની આજ્ઞા પ્રમાણે ચલાવવાનો યથાર્થ પ્રયત્ન કરીએ તો જ આપણે ગુરુના ઋણથી આપણે ગુરુને ઋણથી છૂટી શકીએ છીએ. અને એટલા માટે જ ખરા અર્થમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જો આપણે શ્રી મહાપ્રભુજીને કોઈ વાત સમર્પિત કરવી હોય તો એક જ વાત છે કે હે શ્રી મહાપ્રભુ, આપની આજ્ઞા પ્રમાણે અમે ચાલીશું, આપના સિદ્ધાંતો પ્રમાણે અમે ચાલીશું અને આપની આજ્ઞાથી શ્રી ઠાકોરજીની સેવા ઘરમાં કરીને નિત્ય સત્સંગનો ક્રમ કરશું. એ પ્રભુના ચરણોમાં વિનંતી કરી અને આપણા જીવનને યોગ્ય વૈષ્ણવી જીવન બનાવવું જોઈએ. એ જ ખરા અર્થમાં આપણી ગુરુ વંદના છે. વિશેષ ના કહેતા આજે ગુરુ પૂર્ણિમા ઉત્સવના દિવસે આપણો ભાવ, આપણી ગતિ, આપણી મતિ દરેક પ્રભુના ચરણોમાં સમર્પિત કરી એક પુષ્ટિમાર્ગી જીવ તરીકે આપણા પુષ્ટિમાર્ગી જીવનને આપણે પ્રભુના ચરણોમાં સમર્પિત કરી શકીએ. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું.